તો હવે વાત કરીએ સમાચારોમાં આપણે રાજકોટની. તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આમ આદમી પાર્ટી મહિલા નેતા અને પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઘોઘવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં સ્થાનિક મહિલાઓએ પાણી, રોડ રસ્તા અને કચરાના પ્રશ્નોને લઈને ફોન કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. લોકોની રજૂઆત સાંભળતી વેળાએ અચાનક હુમલો થતા વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. સ્થાનિક મહિલાઓની સમસ્યાઓ સાંભળતા સમયે અન્ય વિસ્તારની કેટલીક મહિલાઓ દ્વારા જિગીશાબેન પર હુમલો કરાયો હતો અને ત્યારે જણાવી દઈએ કે તેમની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જિગીશા પટેલને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગોંડલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તાર વોર્ડ નંબર 3માં આજે જિગીશાબેન પર એક ચોક્કસ પ્રી પ્લાનિંગ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં જિગીશાબેનને અમુક લોકો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે. જિગીશાબેન ત્યાં જઈ સ્થળ તપાસ કરતા એકાએક એક માહોલ એવો બનાવવામાં આવ્યો અને જિગીશાબેન સાથે ઉશ્કેરીજનક ભાષામાં વાત કરવામાં આવી અને દેખાતા જ લાગતું હતું કે ભાઈ હુમલાની તૈયારી થઈ રહી છે. એટલા માટે જિગીશાબેન ત્યાંથી રવાના થવાના હતા કે તરત જ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા અને માથામાં ગંભીર ઈજા કરવામાં આવી. એટલે જોતા જ ક્યાંક લાગે છે કે આ ભાજપની જે એક ચાલ છે, ગોંડલ તાલુકામાં આમ આદમી પાર્ટીના વધતા વ્યાપ સામે ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી આ એક ચોક્કસ પ્રી પ્લાનિંગ હુમલો કરાયો હતો. મારું નામ અંકિત સાકરિયા, ગોંડલ તાલુકા